નર્મદે હર. જય ભોલેનાથ આશ્રમ. આ આશ્રમની અંદર રાત્રે હું અહીંયા રોકાયો હતો. એટલે સાંજે જ્યારે હું નર્મદાપુરમ પહોંચ્યો તે વખતે આશ્રમ જે નર્મદાપુરમનો શેઠાણી ઘાટ જવાનો જે રસ્તો છે ત્યાંથી નજીક છે. એટલે ત્યાં એક તિવારીભાઈ કરીને મને મળ્યા. તિવારીભાઈએ ખૂબ જ પ્રેમથી અને ખૂબ જ ભાવથી એમ કીધું કે તમે અમારા જય ભોલેનાથ આશ્રમમાં પહોંચી જાઓ. ખૂબ જ નજીક આશ્રમ છે અને રહેવાની ભોજન વ્યવસ્થાની બહુ જ સરસ સુવિધાઓ છે. તો તમે અહીંયા પહોંચો. આ આશ્રમ ખૂબ જ સરસ છે. આ આશ્રમનો આ એક ઘાટ છે અને ત્યાં નીચે નર્મદા મૈયાના દર્શન થાય છે. નર્મદા મૈયા અને તવા નદીનો સંગમ આગળ છે એક જગ્યાએ. એ સંગમ પર મારાથી નથી જવાયું. ખાલી તવા નદીનો જે પુલ છે એ ક્રોસ કર્યો હતો. આ નર્મદા મૈયાનું દર્શન થાય છે. એ રેતીલો પટ છે. હવે અહીંયાથી હું નીકળીને શેઠાણી ઘાટ તરફ જઈશ અને શેઠાણી ઘાટ પછી આગળ જે છે મારે જે આવરી ઘાટ તરફ જવાનું છે એ આવરી ઘાટ તરફ જઈશ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખૂબ જ સરસ વિશ્રામ આ આશ્રમમાં થયો છે. સાંજે આવ્યા પછી હું અહીંયા જેવા આપણે વિશ્રામ કરવાની તૈયારી કરીએ એટલે સીધી સવાર. એટલે મુહૂર્તમાં 3 થી 4 વાગે ઉઠીને સ્નાન કર્યા બાદ સવારનો નિત્યક્રમ પતાવ્યો અને નિત્યક્રમ પછી હવે અહીંયાથી પ્રસ્થાન કરીશું આગળ. ખૂબ જ સુંદર પ્રકૃતિ છે.